ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં વિરોધ જોવા મળ્યો। ગામમાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેઠા લોકો। ત્યારે 10 દિવસ પહેલા જેતપુર તાલુકાના પોલીસમાં આજ ગામના પિતા પુત્રને રૂપિયા બાબતે માર મારવામાં આવ્યો હતો। ત્યારે તાનાશાહી બંધ કરો, અમારી ફરિયાદ દાખલ કરો તેવી માંગ સાથે બેનરો સાથે તોરણિયા ગામમાં રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો। ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં વિરોધ જોવા મળ્યો। ગામમાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેઠા લોકો। 10 દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસમાં આજ ગામના પિતા પુત્રે રૂપિયા બાબતે માર મારવામાં આવ્યો। ત્યારે તાનાશાહી બંધ કરો, અમારી ફરિયાદ દાખલ કરો તેવી માંગ અને બેનરો સાથે તોરણિયા ગામમાં રેલી યોજી। ધોરાજી તાલુકાએ પોલીસ પૈસા બાબતે પિતા પુત્રને માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ હતો। ત્યારે ધોરાજીના તોરણિયા ગામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન શરૂ રહે છે। ત્યારે આગામી સમયમાં જેતપુર સુધી રેલી યોજી ઉગ્ર રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ। મારું નામ અંકિત ટીલવા, હાલ હું તોરણિયા ગામે સરપંચ છું। અમારા ગામના બે ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને કોઈક ફરિયાદના અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને પોલીસે બોલાવી એમને 15,000 રૂપિયાની માગણી કરી કે જો રાત્રિ રોકાણ ના કરવું હોય તો 15,000 રૂપિયા આપો। ગરીબ પરિવાર હોય, અધિકારીઓની માગણી સંતોષી ના શક્યો હોય, એમને ઢોર માર મારવામાં આવ્યો, પાઇપ અને લાફાલુફીથી માર માર્યો। ત્યારબાદ આ ઘટનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં આ અધિકારી વિરુદ્ધ આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો। ન્યાય માટે ગરીબ પરિવાર આજ રોજ ગરીબ પરિવાર દ્વારા ગ્રામજનોના સહકારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે। અને જો વહેલી તકે ગુનો દાખલ નહીં કરાય તો અહીંયાથી તોરણિયાથી લઈ અને જેતપુર સુધી રેલીનું આયોજન કરવામાં આવશે। કેવી રીતે માર મારવાનો પછી ક્યાં એને એડમિટ કર્યા? માર માર્યા બાદ આ લોકો સીધા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા। ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું, છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી। ત્યાંથી એને રિફર કરીને જુનાગઢ મોકલવામાં આવ્યા। ત્યાં પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યું, છતાં પણ આજ સુધી પોલીસ નિવેદન રમે છે, કોઈ એક્શન લેવામાં આવતા નથી। ધોરાજી રજૂઆત કરવામાં આવી ડીવાયએસપી સાહેબને, આજ સુધી ન્યાય મળેલ નથી કે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। કોણ હતા પીઆઈ નું નામ ખબર નથી કેમ કે ભોગ બનનાર અભણ હતા, પણ એક રેવાભાઈ નામના અધિકારી અને ત્યાંના પીઆઈ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। જેમ સામાન્ય પબ્લિક આરે કોઈ ગુનાહિત કૃત્ય કરે અને ન્યાય મળે છે, ગુનો દાખલ થાય છે, એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે। જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ વધારે ધરણા પ્રદર્શન કરી અને ભવ્ય વિરોધ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।